અમારા ગ્રુપના મેમ્બર બિપિનભાઈ છે એ એવો કલર બનાવે છે કે તમારા મકાનમાં એકવાર લગાવી દીધો એટલે પેઢી બદલી જાય ત્યાં સુધી કલર ન બદલે. જો આપણે નિલેશભાઈનો પરિચય કરીએ. આ નિલેશભાઈ છે, આ બિપિનભાઈ છે અને જીઆર એની કંપની છે જીઆર, બરાબર. અને જીઆર એટલે છે કે એના દાદી અને દાદાનું નામ એને રોશન કર્યું છે, ગંગાબેન અને રણછોડભાઈ, બરાબર છે ને? ગંગાબેન અને રણછોડભાઈ એ બેયના નામ ઉપરથી, દાદા દાદીના નામ ઉપરથી કંપની બનાવી છે. અને દાદાના દાદીના નામ ઉપરથી જે બ્રાન્ડ બનાવી છે એ જેવી તેવી તો હોય નહીં, કેમ કે એને તો નામ રોશન કરવું હતું, બરાબર. એટલે આપણે છે ને મોટી મોટી કોર્પોરેટ કંપનીના કલર તો બહુ વાપરા, પણ બિપિનભાઈ એવી ગેરંટી આપે છે કે એનો કલર વાપરો ને તો તમે છે ને શું થાય હું તમને પ્રેક્ટિકલ બતાવું. એને છે ને જો આવું એક ડેમો મૂક્યો છે. આ છે ચાયણી, બરાબર. આ છે ને ઘઉંની ચાયણી છે, બરાબર. હવે આ ચાયણીમાં કલરના 3 હાથ મારી દીધા અને પાણી ભરીને રાખી દીધું છે. આ એક્સપો શરૂ થયો ને તેદીનું ભર્યું છે આ પાણી, બરાબર. હજી એમાંથી ટીપું લીકેજ નથી થયું. એટલે તમારા મકાનમાં, દિવાલમાં કે છતમાં આ કલરના 3 હાથ મારેલા હોય ને એટલે એકેય ભેજનું ટીપું અંદર ન આવે, બરાબર. એટલે આપણે મલ્ટીનેશનલ કંપનીને તો બહુ પ્રમોટ કરી, પણ આપણા જ ગ્રુપના અને રાજકોટના આવા સરસ કલર બનાવે છે તો આવી કંપનીને આપણે પ્રમોટ કરવી જોઈએ. અને એનો જો કોન્ટેક કરવો હોય તો ડીલરશીપ માટે હા એક વસ્તુ રહી ગઈ એનું છે ને, આ ખિસકોલી તમે જુઓ ને એટલે સમજી જવાનું કે આપણા બિપિનભાઈની કંપની છે. આ બ્રાન્ડ એમ્બેસેડર છે ભગવાનની ખિસકોલી. અને જો તમારે કાંઈ ડીલરશીપ માટે કોઈ કાંઈ કોન્ટેક કરવો હોય તો વેબસાઇટ અને QR કોડ મૂકેલો છે, તમે આમાં કોન્ટેક કરી લેજો.